રાજ્ય અને ઉપરવાસમાં વરસાદથી જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સૌરાષ્ટ્રના 3 જળાશયો સંપૂર્ણ ભરાયા છે। વાગડિયા, વાંસ, સસોઈ 2 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા। ત્રણેય ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર છે। રાજ્યના 5 ડેમ 80 થી 90% ભરાયા છે। જૂનાગઢ, ઓજત 2, બાટવાનો ખારો ડેમ એલર્ટ પર છે। મોરબીનો ગોડાધ્રોઈ ડેમ એલર્ટ ઉપર છે। રાજકોટનો ભાદર 2 ડેમ, ભરૂચના ધોલી ડેમ એલર્ટ ઉપર છે। રાજ્યના 7 જળાશયો 70 થી 80% ભરાયા છે। જામનગરનો ફુલઝર 1 ડેમ, સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ, ભરૂચનો બલદેવા ડેમ, કચ્છનો કાલાઘોઘા ડેમ, પોરબંદરનો સારણ ડેમ, રાજકોટનો આજી 2 ડેમ વોર્નિંગ પર છે। સરદાર સરોવર ડેમ રાજ્યની જીવાદોરી સમાન ડેમ, હાલ 52.58% જળ સંગ્રહ તેમાં છે। રાજ્યના કુલ 206 ડેમમાં હાલ 34.21% જળ સંગ્રહ છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.42% જળ સંગ્રહ છે। મધ્ય ગુજરાતના 17 ડેમમાં 37.24%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 37.78%, કચ્છના 20 ડેમમાં 22.67% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 27.75%થી વધુ જળ સંગ્રહ છે। તો રાજ્ય અને ઉપરવાસમાં વરસાદ સારો વરસ્યો છે। પરિણામે રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સૌરાષ્ટ્રના 3 જળાશયો જે સંપૂર્ણ ભરાઈ ગયા છે। વાગડિયા, વાંસ, સસોઈ 2 ડેમ 100% ભરાઈ ગયા છે। ત્રણેય ડેમ 100% ભરાઈ જતા હાલ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। ગમે ત્યારે આ ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે। રૂલ લેવલ જાળવવા માટે અને ડેમ ઓવરફ્લો ન થાય જેના માટે પાણી છોડવામાં આવી શકે છે અને એટલે જ આ ત્રણેય ડેમ સંપૂર્ણ ભરાઈ જતા જે હેઠવાસમાં આવતા ગ્રામ્ય વિસ્તારો છે કે નજીકના વિસ્તારો છે ત્યાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। નદી કિનારે ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। આ તરફ રાજ્યના 5 ડેમ એવા છે કે જે 80 થી 90% ભરાઈ ગયા છે અને તે એલર્ટ ઉપર છે। જૂનાગઢ, ઓજત 2, બાટવાનો ખારો ડેમ, મોરબીનો ગોડાધ્રોઈ ડેમ, રાજકોટનો ભાદર 2 ડેમ, ભરૂચનો ધોળી ડેમ એલર્ટ ઉપર છે। રાજ્યના 7 જળાશયો એવા છે કે જે 70 થી 80% ભરાતા વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે।